હળવદ તાલુકાના બયાપુર ગામે છેલ્લા 3 દિવસથી અજાણ્યા જંગલી જનાવરનો આતંક ફેલાયો છે। ગામમાં બેસવાનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમા પ્રવેશી શિકાર કરે છે। ઘટનાની જાણ થતાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારિયા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। દીપડાના સમાચાર મળ્યા। દીપડાના સમાચાર મળતાની સાથે જ મેં હળવદ તાલુકાના ફોરેસ્ટર વિભાગને જાણ કરી। ફોરેસ્ટર વિભાગની ટીમ તાત્કાલિક મયાપુર આવીને વાડી વિસ્તારની અંદર જે વિસ્તારની અંદર શ્વાનોનું મારણ કરેલું હતું ત્યાં તપાસ કરતા એમને એવું જાણવા મળ્યું કે આ કોઈ વરુ અથવા જંગલી પ્રાણી એટલે ઝરખના આ સગડ છે એવું માની અને ખેડૂતોને પણ એક સૂચના અમે પણ કરી છે કે કોઈએ ભયભીત થવું નહીં, આ ઝરખના જ સગડ છે એટલે ઝરખ અથવા વરુ હોઈ શકે। દીપડાના સમાચાર મળ્યા।